Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. કેટલા જણને મૃત્યુનો ડર લાગે છે? કોને મૃત્યુનો ડર લાગે? બીજો એક પ્રશ્ન, કોને પોતાના ભૂતકાળના પાપો ક્યારેક ક્યારેક અથવા સતત બેક ઓફ યોર માઇન્ડ એ સ્મરણ રહે છે? આ ભૂલ થઈ ગઈ, મેં આ કર્યું, મારે નહોતું કરવું જોઈતું. ઓકે, સારું. તો આ બંને બાબત, મૃત્યુનો ભય અને આપણા પાપો આપણને હેરાન કરે, સ્મરણમાં આવે અને એ હેરાન કરે. એ વિષયને આપણે થોડા ઊંડાણથી જોઈએ તો વળી પાછો એક સવાલ આવે છે કે મોશે, પ્રભુએ એમને લીડર બનાવ્યા, મોશેને પ્રભુએ 10 આજ્ઞાઓ આપી પર્વત પર. તો આ મોશે કેટલી વાર આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું? મોશે ઘણા બધા ચમત્કાર કર્યા, ખડકમાંથી પાણી કાઢ્યું, રાતા સમુદ્રના 2 ભાગ કર્યા, લાકડી ઊંચી કરી. તો અને એ સિવાય એ આખા 40 વર્ષ એ યાત્રામાં પ્રોમિસ લેન્ડ સુધી પહોંચવા સુધીમાં મોશેએ ઘણી બધી બાબતો કરી કે જે શક્તિ પ્રભુની, પણ મોશે દ્વારા એ બધા કામ થતા હતા. તો મોશે કેટલી વાર આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું? જૂના કરારમાં રણમાં 20મા અધ્યાયમાં આ આખો રેફરન્સ આવે છે કે લોકોને તરસ લાગે છે ત્યારે પ્રભુ કહે છે કે તું અને અહરોન લોકોને ભેગા કરો અને પછી પર્વતને કહો એટલે એમાંથી પાણી નીકળશે. તો મોશે શું કરે છે? ભેગા કરે છે બધાને. અને પછી મોશે શું બોલે છે? તમારા માટે અમે ખડકમાંથી પાણી કાઢીએ. એટલે કે લોકો આગળ એ પ્રભુની જગ્યાએ અમે કરીએ એ ભાવથી બોલે છે. અને એ શું કરે છે? 2 વખત લાકડી પછાડે છે. પ્રભુએ લાકડી પછાડવાનું નહોતું કીધું, પ્રભુએ કીધું તું ખડકને કહે છે. આ ભૂલ મોશે કરે છે. હવે આખો રસ્તો રણમાં પસાર કર્યા પછી જ્યારે કનાનની ભૂમિ પાસે આવે છે તો મોશે કનાનની ભૂમિમાં પ્રવેશ કરી શકતા નથી. પ્રભુ કહે છે કે તે મારું કહ્યું નહોતું કર્યું એટલે તું એ ભૂમિમાં પ્રવેશ નહીં કરી શકે. એક વાર ભૂલ થઈ ગઈ, બાકી તો બધું પ્રભુનું કહ્યું કર્યું. એક વાર ભૂલ થઈ અને એ પ્રોમિસ લેન્ડમાં પ્રવેશ મળતો નથી. હું અને તમે જો આપણા ભૂતકાળને યાદ કરીએ, કેટલી બાબત એવી કરી છે કે જે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ છે. ઈસુ તો 2 જ વસ્તુ કહે છે, ઈશ્વરને પ્રેમ કરો ને લોકોને પ્રેમ કરો. આપણે સૌથી વધારે દિવસ દરમિયાન યાદ કરો, જેની જોડે રહીએ છે એને પ્રેમ કરીએ છે કે નફરત કરીએ છે? મોશે તો એક જ ભૂલ કરે છે અને ત્યાં પ્રભુ કહી દે છે કે આ પ્રોમિસ લેન્ડમાં તું પ્રવેશ નહીં કરે. તો પછી આપણી શું હાલત થશે? યાકોબ 2:10 જોરથી વાંચો. જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે, જે માણસ શાસ્ત્રની બધી જ આજ્ઞાઓ પાળે છે પણ એકનો ભંગ કરે છે, એકનો ભંગ કરે છે, તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. આખા શાસ્ત્રના ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. એટલે કે જૂના કરાર અનુસારના બધા નિયમો પાડ્યા હોય પણ એક જ ભૂલ થઈ ગઈ, એક જ નિયમ નથી પાડ્યો એટલે એ માણસ બધા નિયમના ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. મોશેના કેસમાં આપણે જોયું કે પ્રભુએ કીધું કે તું પ્રોમિસ લેન્ડમાં પ્રવેશ નહીં કરે. કેટલી વખત આપણે મા બાપનું અપમાન કર્યું છે, જુઠ્ઠું બોલ્યા છીએ, નાની નાની બાબતને એટલી સરસ ટ્વિસ્ટ કરીને સામેવાળી વ્યક્તિ આગળ રજૂ કરી છે. ખૂન, વ્યભિચાર,
પછી આ દુનિયાના લોકોનું શું થશે? મોશેએ તો એક જ ભૂલ કરેલી. આપણું જે ઈસુના મૃત્યુ પછી, પુનરુત્થાન પછી આપણે બધા આ નવા કરારના લોકો છીએ. આપણા માટે એક સૌથી મોટી બાબત છે કે ઈસુ આપણા માટે વધે રહી ગયા, ક્રૂસ ઉપર ચડી ગયા. હવે આપણને એ નિયમોનું બંધન નથી. નિયમોનું બંધન નથી. શૈતાનનું કામ છે એ તમને ભૂતકાળ યાદ કરાવે છે. ત્યારથી આ ભૂલ થઈ ગઈ, ત્યારથી આ ભૂલ થઈ ગઈ, તે પાપ કર્યું, તે પાપ કર્યું. પણ જો આપણે આ પ્રભુને ઓળખીએ છીએ, ઈસુને ઓળખીએ છીએ, તો આપણને એ આપણો ભૂતકાળ, એ કાળો ભૂતકાળ યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. કારણ કે આપણા વતીનું પ્રભુએ તો કરી કાઢ્યું છે. આપણા બધા જ પાપો ઈસુએ તો ધોઈ કાઢ્યા છે એના લોહીમાં. છેલ્લા 3 સેશનમાં આ સતત મારું વચન આવે છે કે 2 કોરિન્થ 5:21 કે છે કે ઈસુને પાપ બનાવી દીધા ઈશ્વર પિતાએ. He made him sin. ગુજરાતી ભાષાંતર કહે છે કે એમને પાપ રૂપ બનાવ્યા. અંગ્રેજી ભાષાંતર કહે છે કે God made him sin. એને પાપ જ બનાવી દીધું. આપણું બધું પાપ ઈસુમાં જતું રહ્યું. હવે આપણને જો એ પ્રોમિસ લેન્ડ, એ સ્વર્ગ, એ અનંતકાળિક જીવન, એ પ્રભુ સાથેના જીવન સાથેની જીવવાની વાત આવે, એમાં પ્રવેશ મેળવવાની વાત આવે, તો ત્યાં આપણને એ યાદ રાખવાની જરૂર છે કે મારે મારા કર્મથી નથી જવાનું. મેં આ કર્યું, મેં આ કર્યું, આ ના. મારે પ્રવેશ મેળવવાનો છે પ્રભુના કર્મે. ઘણા લોકો તકલીફમાં હોય છે તો કહે છે કે હવે મારું આ શું થશે, મારું કોણ કરશે? ખોલો રોમ 10 એમાં 5મું વચનમાં નિયમ સંહિતાથી પ્રાપ્ત થતા પુણ્ય વિશે નિયમ સંહિતાથી પ્રાપ્ત થતા પુણ્ય વિશે મોશેએ લખ્યું છે કે મોશે લખ્યું છે કે જે કોઈ નિયમનું પાલન કરશે જે કોઈ નિયમનું પાલન કરશે તે તેનાથી જ જીવન પામશે. તે તેનાથી જ જીવન પામશે. રોમ 10 એમાં 3 કે પુણ્ય પ્રાપ્તિના 2 માર્ગ છે, સ્વકર્મે અને પ્રભુના કર્મે. હવે અહીંયા મોશે કહે છે આપણને કે જો જે વ્યક્તિ નિયમ પ્રમાણે જીવે એ નિયમથી જ પછી અલ્ટિમેટ જીવન પ્રાપ્ત કરશે. જે વ્યક્તિ એમ સમજે છે કે હું નિયમો પાડું અને મને મુક્તિ મળે, જે જૂના કરારની વાત છે, તો પછી એને બધા નિયમ પાડવા પડશે અને એ નિયમો થકી જ એને મુક્તિ મળશે. પછી ઈસુના કર્મો વચ્ચે નથી આવતા. પણ શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે મેં આ શબ્દ આગલા સેશન્સમાં બહુ વાર સમજાવ્યો છે. પુણ્યશાળી, પાપ રહિત, ધાર્મિક, પવિત્ર. ઇંગ્લિશમાં એક જ શબ્દ રાઇટિયસ. શ્રદ્ધાથી પાપ રહિત બનવું, શ્રદ્ધાથી ધાર્મિક બનવું, શ્રદ્ધાથી દોષમુક્ત બનવું, શ્રદ્ધાથી રાઇટિયસ બનવું, પાપ રહિત બનવું. તો 2 રસ્તા થયા, નિયમોના પાલનથી અને શ્રદ્ધા રાખવાથી. પણ શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે એમ કહેવામાં આવ્યું છે કે તમારા મનમાં એમ ન વિચારશો કે કોણ આકાશમાં જશે, કોણ આકાશમાં જશે, અથવા પાતાળમાં કોણ ઉતરશે, પાતાળમાં કોણ ઉતરશે. હવે શ્રદ્ધાની વાત આવે, પ્રશ્ન ઊભો થાય, તકલીફ ઊભી થાય, સમસ્યા આવે, માફી નથી આપી શકાતી, પ્રેમ નથી કરી શકાતો, મૃત્યુ નજીક છે, ભય લાગે છે. હવે વ્યક્તિ વિચારે કે કોણ આકાશમાં જશે અને ઈસુને નીચે લાવશે, અથવા કોણ પાતાળમાં જશે અને ઈસુને ઉપર લાવશે. એટલે
એટલે કે આપણી પાસે આજે એક જ બાબત છે જેને આપણે પકડીને રાખવાની છે, અને એ છે શ્રદ્ધા. આપણે શ્રદ્ધા દ્વારા દોષમુક્ત બનવાનું છે. શ્રદ્ધા દ્વારા આપણે પવિત્ર બનવાનું છે. આપણા કર્મથી પવિત્ર નથી બનવાનું, આપણા કર્મથી દોષમુક્ત નથી બનવાનું. અહીંયા વચન કે છે કે તમારા વતીનું બધું જ થઈ ગયું છે, બધું જ થઈ ગયું છે. ખંડણી ચૂકવવી. પેલું ખંડણી ચૂકવવી એટલે શું? ખંડણી ચૂકવવી એટલે કે કોઈ એક મા બાપ છે અને એમનું બાળક છે. અપહરણ કરતા એ બાળકનું અપહરણ કરે છે, અને પછી મા બાપ પર ફોન આવે છે કે 25 લાખ ભરો, તમારું બાળક તમને પાછું મળશે. મા બાપ બાળકને એટલો પ્રેમ કરે છે કે 25 લાખ લઈને એ જેનો ફોન આવ્યો હોય છે એને ચૂકવે છે અને પોતાના બાળકને પાછું મેળવે છે. આપણે ઓરિજિનલી પ્રભુના બાળકો, પણ કારણ કે એ પૃથ્વી પર પાપ આવ્યું અને આપણે એ પાપના કારણે શૈતાન હાવી થયો, શૈતાનના બંધક બન્યા. વચનમાં એક હોશિયામાં કહે છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. લોકો એ પાપમાં પડ્યા અને શૈતાને એમને બંધક બનાયા. હવે ઓરિજિનલી આપણે પ્રભુના, પણ ઈસુ પૃથ્વી પર આવે છે, પોતાની જાતનું બલિદાન આપે છે અને એ આપણને શૈતાનના હાથમાંથી પાછા ખરીદી લે છે. પ્રભુ ઈસુએ આપણી ખંડણી ચૂકવી દીધી છે. હવે આપણું ફોકસ જીવન દરમિયાન, દિવસ દરમિયાન આપણું ફોકસ શાના પર છે? મેં આ કર્યું, મેં કર્યું. ત્યાં તમે પેલા નિયમ સંહિતાના નિયમ હેઠળ આવી જાઓ છો. પણ જો તમારું ફોકસ તમારા કર્મોથી હટીને એ ઈસુ, એ લોહી, એ બલિદાન પર જાય, તો પેલા વચનમાં કીધું કે શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે તો એવું કહેવામાં આવ્યું છે. આપણે ઈસુને નથી જોયા, આપણે લોહીને નથી જોયું, પણ આપણને બાઇબલની અંદર એ પુરાવો મળે છે અને ત્યાં આપણે ઈસુ પર શ્રદ્ધા રાખીએ છીએ, ઈસુના લોહી પર શ્રદ્ધા રાખીએ છીએ. તો નિયમ સંહિતા પર ભરોસો રાખીશું તો એકની બી ભૂલ થશે તો બધાના અપરાધી, પણ શ્રદ્ધા રાખીશું તો આપણને શું થશે? કોઈ પણ જાતના કર્મ વગર, સારા કર્મ વગર, કદાચ પુષ્કળ ભૂલો કરી છે, પુષ્કળ પાપો કર્યા છે, બધું જ થઈ ગયું છે, પણ જ્યારે આપણે ઈસુને સ્વીકારીએ છીએ તો આપણા માટે એ સ્વર્ગમાં પ્રવેશ ઈઝી થઈ જાય છે. રાધર ઈઝી નહીં, એ કન્ફર્મ છે આપણા માટે. સ્વર્ગમાં પ્રવેશ આપણા માટે કન્ફર્મ છે. એમાં 8મું વચન બાકી રહી જાય છે. હવે આપણે મૃત્યુનો ડર, ભૂતકાળના પાપો, ગિલ્ટી ફીલ થવું, ડર લાગવો. ઓકે, હવે શું કરવું? દર રવિવારે ચર્ચમાં જનાર વ્યક્તિ પણ અશાંત જીવન જીવે છે. રોજ બાઇબલ વાંચનાર વ્યક્તિ પણ સતત ભયમાં જીવે છે. જ્યાં સુધી વચનનો ખુલાસો નથી મળ્યો, જ્યાં સુધી એ સમજ નથી મળી, ત્યાં સુધી એ આપણા માટે પેલું કહેવાય ને કવર જ છે, ખુલ્યું નથી. વચન ખુલે નહીં ત્યાં સુધી સમજમાં નહીં આવે. હવે આપણને એ 8મું વચન કહે છે, આગળનું વાંચો. સંદેશ તારી પાસે જ છે. સંદેશ તારી પાસે છે. શ્રદ્ધાથી પુણ્યશાળી બનવું છે આપણે, કર્મથી નથી બનવું, કારણ કે કર્મથી પોસિબલ નથી. હવે આપણે શ્રદ્ધાથી પુણ્યશાળી બનવું છે, રાઇટિયસ બનવું છે, ધાર્મિક બનવું છે, દોષ મુક્ત બનવું છે. તો કઈ રીતના બનવાનું? તો વચન કહે છે, ફરીથી વાંચો. સંદેશ તારી પાસે છે. સંદેશ તારી પાસે છે. સંદેશ એટલે શું?
સરોજબેન, સંદેશ એટલે શું? સંદેશ તારી પાસે છે. સંદેશ તારી પાસે છે. સંદેશ એટલે શુભ સંદેશ. શુભ સંદેશ એટલે શું? શુભ સંદેશ એટલે શું? શુભ સંદેશ એટલે કૃપાનો સંદેશ. કૃપાનો સંદેશ એટલે શું? કૃપા. કૃપા. કૃપાનો સંદેશ એટલે કે વિદ્યાર્થીને પાસ થવા માટે 33 માર્ક્સની જરૂર છે અને એના 30 માર્ક્સ આવ્યા છે, પણ એને કૃપા ગુણ આપીને એને પાસ કરીને આગલા ધોરણમાં મોકલવામાં આવે છે. એનું કેલિબર નથી, એણે લખ્યું નથી, એણે કર્મ નથી કર્યું, તે છતાં કૃપા ગુણ ટીચર આપે છે અને વિદ્યાર્થી પાસ થઈને આગલા ધોરણમાં જાય છે. મેં ને તમે કોઈ કર્મ નથી કર્યા, પ્રભુના આજ્ઞા અનુસારનું એક પણ આપણું કર્મ નથી, પરંતુ આ શુભ સંદેશ, આ કૃપાનો સંદેશ કર્મ ઈસુએ કર્યું છે અને પુણ્ય આપણને મળે છે અને આપણા માટે અનંત જીવન સિક્યોર થઈ ગયું છે. આ છે શુભ સંદેશ. તો વચન કહે છે કે હવે દોષમુક્ત થવું છે, હવે પવિત્ર બનવું છે, હવે રાઇટિયસ બનવું છે. તો કહે છે કે સંદેશ તારી પાસે છે. હવે બાઇબલ, હવે વચન, આ કૃપાનો સંદેશ તારી પાસે છે. સંદેશ તારી પાસે છે, સંદેશ તારી પાસે છે, તારા હોઠ ઉપર છે, તારા હોઠ ઉપર છે. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો. બોલો છો? સંદેશ તારા હોઠે છે, વચન તારા હોઠે છે. ઓકે, આગળ. તારા અંતરમાં છે, તારા અંતરમાં છે. સંદેશ એટલે અમે જેની ઘોષણા કરીએ છીએ તે શ્રદ્ધાનો સંદેશ. સંદેશ એટલે અમે જેની ઘોષણા કરીએ છીએ તે શ્રદ્ધાનો સંદેશ. મેં કર્યું ની પીપુડી જો વાગી તો શ્રદ્ધાથી દૂર જશો, દોષ મુક્તિથી દૂર જશો, પવિત્રતાથી દૂર જશો અને પાપ રહિતતાથી દૂર જશો. કર્મ કરવાના છે, એવું નહીં કે પ્રાર્થના નથી કરવાની, એવું નથી કે ઉપવાસ નથી કરવાના, એવું નથી કે ચર્ચમાં નથી જવાનું, એવું નથી કે બાઇબલ નથી વાંચવાનું, બધું જ કરવાનું છે. પણ મેં આ કર્યું એટલે હવે મને અનંત જીવન, ત્યાં આપણે આપણી જાતને કરેક્ટ કરવાની છે. શુભ સંદેશ એ જ છે કે કર્મ ઈસુનું અને એ કૃપા આપણને મળે છે. પાપો મેં કર્યા છે અને ઈસુએ એ શિક્ષા વેઠી છે. આપણા લોહીના કણ કણમાં આ સત્ય એને મિક્સ કરી દો, નસ નસમાં એને વહેવા દો. કૃપા શું છે? ગ્રેસ કોને કહેવાય? ગ્રેસ ઇઝ ગોડ્સ વિલિંગનેસ ટુ યુઝ હિઝ પાવર, his ability, his authority on my behalf, even though I don't deserve. ગુજરાતી વાળા લખી લો, જેને હું લાયક નથી, તે પ્રભુની શક્તિ, ક્ષમતા, સત્તા મારે પક્ષે વાપરવાની પ્રભુની તૈયારી. કૃપાનો સંદેશ એટલે કે એ પ્રભુની કૃપા છે. આપણને અનંત જીવન મળે, પાપોની માફી મળે, આપણને પૈસા મળે, શ્રાપોમાંથી મુક્તિ મળે, પાપોમાંથી મુક્તિ મળે. આ બધી જ પ્રભુની કૃપા છે. પ્રભુએ દુઃખ વેઠ્યું છે અને આપણને આ બધું મળ્યું છે. ઈસુએ બધું વેઠી લીધું, આપણને પાપોની માફી મળી ગઈ, એટલે આપણને પાપો કરવાનું લાયસન્સ મળે છે? નો. હવે આપણે વધારે અલર્ટ રહેવાનું છે કે જેણે મારા માટે કિંમત ચૂકવી છે, જેણે મારી ખંડણી ચૂકવી છે, હવે એનામાં મારે શ્રદ્ધા રાખવાની છે. ફોકસ કર્મ તરફ નહીં, ફોકસ શ્રદ્ધા તરફ. અને જ્યારે શ્રદ્ધા આવશે ત્યારે તો કર્મો થવાના જ છે. હું જે ઈસુને પ્રેમ કરું છું એને ગમતું જ હું કરીશ,
એ કહે છે જૂઠું નહીં બોલવાનું તો હું જૂઠું નહીં બોલું. એ કહે છે પ્રાર્થના કરવાની રાત્રે તો હું કરીશ. બીજા માટે પ્રાર્થના કરવાની તો હું કરીશ. કારણ કે હવે હું યેસુને ઓળખી ગઈ છું. એણે મારી કિંમત ચૂકવી દીધી છે. હવે હું એને વિરુદ્ધ જઈ શકું જ નહીં. હવે મારા કર્મોથી નથી હું ઉપર જવાની. ઈસુ પ્રત્યેની મારી શ્રદ્ધાના લીધે મને મુક્તિ મળવાની છે. ખોલો એફેસસ 2:8. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી જ શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે. અહીંયા એવું નથી લખ્યું કે નિયમો પાળવાથી તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપા થઈ પહેલા. વચન કહે છે કે હજી આપણે પાપી હતા ને ત્યારે એણે બલિદાન આપી દીધું છે. એની કૃપા પહેલા થઈ છે. એની અંદર એમાં શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે. આગળ એમાં તમારું કોઈ કર્તૃત્વ નથી. એમાં તમારું કોઈ કર્તૃત્વ, કોઈ કાર્ય નથી. એ ઈશ્વરની બક્ષિસ છે. એ ઈશ્વરની બક્ષિસ છે. એ ભેટ છે. એ ગિફ્ટ છે. ઉદ્ધાર થઈ ગયો છે આપણો. એવરી મોમેન્ટ આપણે એક ખુશી મનાવવી જોઈએ કે મારો ઉદ્ધાર એની કૃપાથી થઈ ગયો છે. એ તો મારી ગિફ્ટ છે. આપણે શું કરીએ છીએ ખબર છે? માનો કે એક વ્યક્તિ તમને ગિફ્ટ આપે છે. એક વ્યક્તિ તમારા ઘરે આવીને તમને ગિફ્ટ આપે છે. તો તમે શું કહો છો? ઉભા રહો. પહેલા હું તમારું ઘર વાળી આપું, હું તમારા કપડાં ધોઈ આપું, તમારા વાસણો ધોઈ આપું, પછી હું ગિફ્ટ લઈશ. તમે તમારા કર્મો દ્વારા એની કિંમત ચૂકવવા જાઓ છો. એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે. એ તમને ફ્રીમાં ગિફ્ટ આપી રહ્યો છે. ગિફ્ટની કિંમત ના ચૂકવાય. બક્ષિસ મળી ગઈ છે, ગિફ્ટ મળી ગઈ છે, ઉદ્ધાર થઈ ગયો છે. હવે આપણે આટલું આ બોલવું, આટલું આ કરું. પહેલા તમારા લોહીમાં અને વણી લો કે તમારો ઉદ્ધાર થઈ ગયો છે ને એ ગિફ્ટમાં મળેલું છે. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી. એમાં તમારું કર્તૃત્વ નથી. એ ઈશ્વરની બક્ષિસ છે. એ ઈશ્વરની બક્ષિસ છે. તમારા કર્મનું ફળ નથી. તમારા કર્મનું ફળ નથી. એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. એટલે કોઈએ ગર્વ, અભિમાન કરવાનું નથી. મેં આ કર્યું, મેં આ ખોલ્યું, મેં આ સ્થાપિત કર્યું. નો, ગર્વ લેવાનો નથી. આપણા એક બી કર્મ માટે જો અંદર ગર્વ આવી ગયો ને ત્યાં આપણે શ્રદ્ધાથી હટી જઈએ છીએ. અને શ્રદ્ધાથી હટી જઈશું તો પછી આપણે ઉદ્ધારથી પણ હટી જઈએ છીએ. અને છેલ્લું વચન આમાં વાંચો, રોમ 10:9. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે. જો તું તારા હોઠે કબૂલ કરતો હોય, તારા અંતરથી માનતો હોય ઈશ્વરે એમને મરેલામાંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે. એની સામે તમારા કર્મોનો ઢગલો મૂકી દો. એ ઈઝી છે કે ઈસુ એ જ મારા પ્રભુ છે અને ઈશ્વરે એમને મરેલામાંથી સજીવન કર્યા હતા. કયું ઈઝી છે? પ્રભુ કહે છે કે તમારું યુદ્ધ હું લડીશ, તમારે શાંત રહેવાનું છે. આ વચનોમાં શાંત રહો, આ શ્રદ્ધામાં શાંત રહો. હવે આ જ મેસેજના બીજા એક એંગલમાં હું તમને લઈ જવા માંગુ છું. ગિલ્ટ, અપરાધ ભાવ. શૈતાન સતત શું કરે છે ખબર છે? દર્શન 12 એમાં 10મું કારણ. પછી મેં મોટે સ્વરે આકાશવાણી સાંભળી કે હવે આપણા ઈશ્વરનો વિજય થયો છે. તેની સત્તા અને તેનું સામ્રાજ્ય સ્થપાયા છે. તેના અભિષિક્ત ઈસુનું આધિપત્ય સ્થપાયું છે. કારણ
આપણા બંધુઓ ઉપર આપણા બંધુઓ પર, હવે સાંભળજો, આપણા બંધુઓ ઉપર દોષારોપણ કરનારને દોષારોપણ કરનારને, આપણા બંધુઓ ઉપર દોષારોપણ કરનારને, અંગ્રેજીમાં શબ્દ છે એક્યુઝર. શૈતાન શું કરે છે? સતત તમને યાદ કરાવે છે, આજે તે આ પ્રાર્થના ના કરી, આજે તે તું ચર્ચમાં ના ગઈ, આ મહિને તે દાન ધર્મ નથી કર્યું, આટલી પ્રાર્થના પૂરતી નથી, ઉપવાસ તો તે કર્યા જ નથી, પહેલા તો તું કરતી હતી, હવે તો તારાથી ઉપવાસ બી નથી થતા. તે ઉપવાસ નથી કર્યા ને એટલે જ પ્રભુ તારું સાંભળતો નથી. તું પ્રાર્થના નથી કરતી ને એટલે તારથી હવે આ પાપ થઈ જાય છે, આ પાપ થઈ ગયું છે. હવે તું પ્રભુની કૃપાથી વિમુખ થઈ ગઈ છે, તું પાપી છે, તું દોષિત છે. આ કામ કોનું છે? વચન કે છે. 24 કલાક શૈતાન આ જ કરે છે. તમે અમુક વખતે પ્રાર્થના કરી હશે ને તોય તમને એવું થશે, આજે બરાબર પ્રાર્થના ના થઈ, આજે પ્રાર્થના ઓછી થઈ ગઈ, મારે આટલી કરવી જોઈતી હતી, રોજ તો હું આટલી કરું છું. આ કામ કોનું છે? આ કામ કરું છે શૈતાનનું છે. કૃપાનો સંદેશ, આપણને કૃપા મળી છે, પ્રભુને ખબર છે કે આનાથી પાપ થઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે. પ્રભુએ આપણી કિંમત ચૂકવી છે, આપણને કૃપા મળી છે. અને જૂના કરારમાં તો કેવું થાય, જ્યારે જ્યારે પાપ કરો ત્યારે ત્યારે બલિદાન, જ્યારે જ્યારે પાપ કરો ત્યારે બલિદાન ચડાવવા જાઓ. અને એ વખતે પાપ માફ નહોતા થતા, પાપ કવર થતા. અહીંયા વચન કે છે હિબ્રુ 9 અને એમાં 12મા વચનમાં કે છે, એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. કોણે? ઈસુએ. તેઓએ પોતાની સાથે બકરા કે વાછડાનું નહીં પણ પોતાનું લોહી લઈને ગયા છે અને આપણે માટે શાશ્વત મુક્તિ પ્રાપ્ત કરી છે. આપણે કર્મો કરીશું ત્યારે મુક્તિ પ્રાપ્ત થશે ના. આ દિવસોમાં સતત હું આ તમારા ધ્યાન નીચે લાવવા માંગુ છું. ઈસુના લોહીથી મુક્તિ મળી છે, ઈસુના બલિદાનથી મુક્તિ મળી છે, ઈસુના લોહીથી પાપો માફ થયા છે. આપણી કબૂલાત શું હોવી જોઈએ? મેં આ કર્યું નહીં. ઈસુ એ જ મારા પ્રભુ છે અને ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર છે. હું નથી કહેતી, વચન કહે છે. આ શૈતાનનું કામ શું છે ખબર છે? તમે સરસ શાંતિથી પ્રાર્થનામય જીવન જીવતા હોય અને તમને સડનલી યાદ કરાવે કે 20 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા ત્યાં પાપ કરેલું. આ શું કરે છે ખબર છે? કોઈ બિલ્ડિંગ હોય, દાખલા તરીકે અમેરિકામાં એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ઓકે, એના પર અટેક થયો અને એ આખી બિલ્ડિંગ ખતમ થઈ ગઈ. હા, લોકો પાસે એના ફોટા પડ્યા છે, હજી બી એના ફોટા પડ્યા છે. હવે એ ફોટો જોઈએ તો અસલીમાં એ બિલ્ડિંગ છે? આ તો ખાલી ફોટો છે. શૈતાન શું કરે છે? તમને પાપો યાદ કરાવે છે, એ પિક્ચર બતાવે છે, તે આ કરેલું, તે આ કરેલું, તે આ કરેલું. એટલે વ્યક્તિ સતત એ ગિલ્ટમાં જીવે. મારાથી લોચો વાગ્યો, મારાથી આ થઈ ગયું. પણ ત્યાં પ્રભુ આપણને બીજું જ કંઈક કહે છે. જ્યારે પેલું આપણને આપણા પાપો યાદ કરાવે, પેલા ફોટા બતાવે, ત્યારે આપણે આ વચન યાદ કરવાનું. હિબ્રુ 10:14. કારણ પોતે જેમને પાવન કરે છે, પોતે જેને પાવન કરે છે, તેઓને એક જ બલિદાનથી તેમણે સદાને માટે પરિપૂર્ણ બનાવી દીધા છે. ઈસુએ એક જ બલિદાનથી આપણને પરિપૂર્ણ બનાવી દીધા છે. કદાચ પરિપૂર્ણ શબ્દની જગ્યાએ એક અંગ્રેજીનું ભાષાંતર હું તમને બતાવું. અહીંયા કહે છે કે for by one offering
પશુઓ અને પંખીઓનું ઓફરિંગની જગ્યાએ ઈસુએ પોતાને ઓફર કરી દીધું, પોતાને બલિદાન તરીકે ચડાવી દીધી. For by one offering he has perfected forever those who are being sanctified. Perfected. આ શબ્દને પકડો. પ્રભુએ એના બલિદાનથી આપણને પરફેક્ટ બનાવી દીધા છે. જો આને બીજી રીતે લઈએ ને તો કદાચ તમને સાંભળવું બી અત્યારે અઘરું લાગશે, હું વાક્ય જે બોલીશ એ. આનો મતલબ તો એ થયો કે જાણે કે આપણે તો કોઈ પાપ કર્યું જ નથી. He has perfected us by one offering. એક જ બલિદાન આપ્યું અને આપણને સંપૂર્ણ પરફેક્ટ બનાવી દીધા. તો આગલા વચનમાં આપણે સમજ્યા એ પ્રમાણે આપણને પરફેક્ટ બનાવી દેવામાં આવ્યા છે, સંપૂર્ણ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાતી બાઇબલમાં કહે છે પરિપૂર્ણ બનાવી દેવામાં આવ્યા છે. હવે માનો કે તમને એ ગિલ્ટ ફીલ આવે તો એની સામે ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવે છે. ખોલો હિબ્રુ 8:12. સમી સાંજ હોય, એકલા બેઠા હોય અને ભૂતકાળની કોઈ બાબતો યાદ આવે અને દુઃખી થઈ જવાય ત્યારે આ વચન યાદ રાખજો, ત્યારે આ વચન વાંચજો અને તમારા આત્માને મજબૂતી આપજો. વાંચો. તેમના અધર્માચરણ પ્રત્યે હું દયા દાખવીશ. પ્રભુ કે છે, મને ને તમને કે છે, તમારા અધર્માચરણો માટે હું દયા દાખવીશ. આપણે એવા ઘણા કર્મો કર્યા છે જે ધર્મથી વિરુદ્ધ ગયા છે. અધર્માચરણો, પ્રભુ કહે છે હું દયા દાખવીશ. પછી અને હવે પછી તેમના પાપો સંભાળીશ નહીં. પ્રભુ કહે છે હવે હું એમના પાપો સંભાળીશ નહીં, હું યાદ જ નહીં કરું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડી ગયો, ભલે કોઈ તમને ફોટો બતાવે, હવે નથી. ઈસુના બલિદાનમાં પાપો ધોવાઈ ગયા. પ્રભુ કહે છે કે હવે હું યાદ નહીં કરું. હિબ્રુ 10:17. એમ કહ્યા પછી તે આગળ કહે છે અને હું તેમના પાપો અને અધર્માચરણો કદી સંભાળીશ નહીં. પ્રભુ મને તમને પ્રોમિસ આપે છે, ભૂલ થઈ છે, લોચા પડ્યા છે, કશો વાંધો નહીં. ઈસુમાં શ્રદ્ધા રાખો અને જ્યાં તમે ઈસુમાં શ્રદ્ધા રાખો છો, હવે પ્રભુ તમને કહે છે કે તમારા અધર્માચરણો હું ક્યારેય નહીં સંભાળું. યશાયા 44:22 કાઢો ને. મેં તારા અપરાધોને વાદળની જેમ હટાવી દીધા છે. તમે જો ક્યારેક આકાશમાં જોજો, એક વાદળ હશે મોટું, વિધિન સેકન્ડ્સ, અમુક સેકન્ડ્સમાં એ વાદળ કેવું થઈ જાય છે, નાનું થઈ જાય છે, હટી જાય છે, વિખેરાઈ જાય છે. પ્રભુ કહે છે કે વાદળની જેમ હટાવી દીધા છે અને તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યા છે. તારા પાપોને ધુમ્મસ હટી જાય ને, ધુમ્મસની જેમ હટાવી દીધા છે. એક આપણે છીએ કે પાપનો બોજ લઈને જીવીએ છે અને પછી મેં આગલા સેશનમાં બતાવ્યું હતું એ પ્રમાણે આપણા એ પાપોને ઢાંકવા માટે આપણા જ વસ્ત્રો બનાવીએ છે, આપણે જ કર્મો કરીએ છે. પ્રભુ કહે છે હું તારા પાપ ક્યારેય નહીં સંભાળું. મારી પાસે આય, મારી સાથે બેસ. પ્રભુ ઈસુ આખી રાત પર્વત પર જાય, પિતા જોડે વાત કરે. મોબાઈલની પેલી બેટરી ઓછી થઈ જાય ત્યારે તમે પેલું ચાર્જિંગમાં મૂકો છો ને, ઈસુ આખી રાત પિતા જોડે ચાર્જ થઈને આવે અને પછી દિવસે ઈશ્વર પિતાનું કીધેલું બધું કામ કરે. પ્રભુ કહે છે તું મારું બાળક છે, પૃથ્વી પર તારે હવે એ કામ કરવાનું છે. ઈસુ અત્યારે સદેહે પૃથ્વી પર નથી. તમારામાંના કેટલા જણ એવું કહી શકે કે હું ઈશ્વરનું બાળક છું? ઈશ્વરનું બાળક, એકનો એક પુત્ર ઈસુ, એ પૃથ્વી પર હરતા ફરતા ચમત્કારો કરતા, ઈશ્વરના રાજ્યની બાબતો બતાવતા હતા, કેવી રીતના જીવન જીવવાનું એ બતાવતા હતા. એ બોલે ને ચમત્કાર થાય,
એ ઈશ્વરના પુત્ર હતા અને એટલે એ આ બધું કરી શકતા હતા. મારો સવાલ છે, તમારામાંના કેટલા જણ ઈશ્વરના બાળકો છે? તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે લાયક છો? યોહાન 3:3 માં ઈસુ કહે છે, જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ન લે ત્યાં સુધી એ ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકતો નથી. અને ત્યાં યોહાન 1:12, જેણે ઈસુનો સ્વીકાર કર્યો છે, જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, તેને ઈશ્વર પિતાએ પુત્ર પદ આપ્યું છે અને ઈશ્વરમાંથી એનો જન્મ થયો છે. જો આપણે આ વચન અનુસાર ઈસુને સ્વીકાર્યા છે, ઈસુમાં શ્રદ્ધા રાખી છે, ઈશ્વર પિતાએ જો પુત્ર પદ આપ્યું છે, ઈશ્વરમાંથી જો આપણો પુનર્જન્મ, આપણો જન્મ થયો છે, આબા પિતાની કોખમાંથી આપણો જો જન્મ થયો છે, આપણે ઈશ્વરના સંતાનો છીએ. હવે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડી ગયું છે, એનો ફોટો જો તમને શૈતાન બતાવે છે, તમારા પાપોનો જો કોઈ ભૂતકાળનો ચિઠ્ઠો તમને શૈતાન બતાવે છે, તો એને આ વચન યાદ કરાવો કે શૈતાન, તારું મોં બંધ કર. મારા પાપો વાદળની જેમ વિખરાઈ ગયા છે, ધુમ્મસની જેમ હટી ગયા છે. મારો પ્રભુ મારા પાપો યાદ કરતો નથી. પ્રભુએ આપણે કહી દીધું કે હું તારા પાપ યાદ નહીં કરું. વિશ્વાસ રાખો, પ્રભુ જુઠ્ઠો નથી. પ્રભુ બિલકુલ જુઠ્ઠું બોલતું નથી. એ કહે છે કે હું યાદ નહીં કરું તો નહીં કરું. જો તમે બી યાદ કરવા જશો તો પ્રભુ કહેશે કે ના, મને તો તારામાં મારા પુત્રનું લોહી દેખાય છે, તારા પાપો તો ધોવાઈ ગયા છે. આ મક્કમ શ્રદ્ધાથી આપણે જીવવાનું છે. 2-3 સેશનથી સતત હું ભાર મૂકું છું, સ્વકર્મ પર નહીં, પ્રભુના કર્મ પર, ઈસુના લોહી પર આપણી શ્રદ્ધા હોવી જોઈએ. અને જ્યાં ઈસુમાં શ્રદ્ધા મૂકી ત્યાં આપણે એની પાંખમાં આવી ગયા છીએ, એની કૃપામાં આવી ગયા છીએ. આપણા કર્મથી ઉપર નહીં, પણ પ્રભુના કર્મથી આપણે અનંત જીવન મેળવવાના છીએ.